અંકલેશ્વર ચોરીમાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને 10 વર્ષે નેપાળ બોર્ડર પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડ નેપાળ બોર્ડર નજીકથી અલ્તાફ ખાન પઠાણની ધરપકડ કરાઈ હતી. અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના કેસમાં તે વોન્ટેડ હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પેરોલ અને ફ્લો જમ્પ કરનાર આરોપીને ઝડપી પાડવા તાકીદ કરી હતી. જે અંતર્ગત પેરોલ ફ્લો સ્ક્વોડ પીઆઈ A.K. જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ આરોપીની શોધખોળ શરૂ કરી વિવિધ પોલીસ મથકમાં વોન્ટેડ આરોપી અંગે માહિતી એકત્રિત કરી હતી અને જે આધારે ટીમ ઉત્તર પ્રદેશમાં જઈને તપાસ કરી હતી, જ્યાં ખાનગી બાતમીદારો, હ્યુમન ઇન્ટેલ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી અંકલેશ્વર જેડીસીમાં 10 વર્ષ પૂર્વે થયેલી ચોરીમાં વોન્ટેડ આરોપી અલ્તાફ ખાન પઠાણ અંગે ચોક્કસ માહિતી મેળવી હતી. આ પછી ટીમ નેપાળ બોર્ડર પાસે આવેલા ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના ઉતરેલા ગામમાંથી અલ્તાફ ખાન પઠાણની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓને ભરૂચ લાવવામાં આવ્યા છે. તેને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશને સોંપી દેવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.